માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા કે નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો આપણો ચેલેન્જ વિડીયો રાખેલો છે કે વ્યક્તિઓના અલગ અલગ નામો બોલવાની ચેલેન્જ, બરાબર। તો આ બાજુ આપણે ભાવેશ રેડી થઈ ગયેલો છે, તમે જોઈ શકો છો ભાવેશ રેડી ખુરશીમાં એકદમ બેસી ગયેલો છે। ભાવેશ મજા આવશે ની ચેલેન્જ વિડીયોમાં? બેઠા બેઠા ચેલેન્જ વિડીયો છે। હા, તો મિત્રો આપણે આ જે ચેલેન્જ વિડીયો છે એમાં આપણે અલગ અલગ વ્યક્તિઓના નામ બોલવાના છે। જે સૌથી વધારે નામો બોલશે વ્યક્તિના અલગ અલગ, ધારો કે મારું નામ દીપક તો ભાવેશનું નામ ભાવેશ, એવી રીતના અલગ અલગ વ્યક્તિના નામ બોલવાના છે। અહીંયા વ્યક્તિઓ હાજર નથી પણ અલગ અલગ વ્યક્તિઓના નામ બોલવાના છે, બરાબર। તો જે સૌથી વધારે નામ બોલશે એને આપણે ઇનામ આપવાનું છે ભાવેશ, 500 રૂપિયાનું ઇનામ, બરાબર બરાબર ને? તો મિત્રો આપણે 500 રૂપિયાનું ઇનામ રાખેલું છે। જે સૌથી વધારે નામો બોલશે વ્યક્તિઓના એને આપણે ઇનામ આપવાનું છે, 500 રૂપિયાનું ઇનામ। તો તમે ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો, તો તમને ચેલેન્જ વિડીયો જોવાની એન્ડ સુધી તમને મજા આવશે। તો શરૂઆત આપણે કોનાથી કરીએ ભાવેશ? મારાથી। હે મારા? તો આપણે મિત્રો આપણે ભાવેશથી શરૂઆત કરીએ છીએ, બરાબર। તો જેના સૌથી વધારે નામો બોલશે એને જ આપણે ઇનામ આપવાનું છે, બરાબર ભાવેશ? રેડી? હા, બરાબર ને? તો આમાં કોઈ મિત્રો આ ચેલેન્જ વિડીયોની અંદર આપણે કોઈ ટાઈમર બાઈમર છે નહીં, બરાબર? રેડી ભાવેશ? હા। તો આપણે ભાવેશ બોલ, પહેલું યાદ રાખજો, તું તારે યાદ રાખ, અને હું ભાવેશ તું તારે યાદ રાખજો। તો આપણે દીપક, જીયાન, જીયાન, જીયાન ન બોલ્યો તો આપણે મિત્રો જીયાન છો, બે સિદ્ધાર્થ, તો તારા 3 થયો, મારો 2 થયો, તો આપણે સિદ્ધરાજ, સિદ્ધાર્થ અને સિદ્ધરાજ 3 થઈ ગયા, બરાબર। હવે ચોથું નામ બોલતું, પ્રતીક, પ્રતીક, તો આપણે બોલીએ યોગેશ, 4 થયા, બરાબર। તો આપણે ભાવેશ હવે 5મું નામ બોલશે, ધવલ, ધવલ, તો આપણે બોલીએ 4 છે ને, તો આપણે બોલીએ ધર્મેશ, 5 થઈ ગયા, બરાબર। તો હવે ભાવેશ હવે મિત્રો 6ઠું નામ બોલશે, મયુર, મયુર, તો આપણે બોલીએ પંકજ, 6 થયા, બરાબર। તો હવે આપણે ભાવેશ 7મું નામ બોલશે, નિખિલ, નિખિલ, નિખિલ નથી આવ્યો ને? તો મિત્રો નિખિલ બોલલો છે, મયુર બોલ્યો તું? બોલ્યો? પંકજ આવી ગયો? ખબર નહીં, પંકજ નહીં, તો આપણે બોલીએ કેટલા થયા? 7 થઈ ગયું તારે, મારું 7મું ને? ના, તો તમારું 6ઠું થાય પછી મારથી 7. હા, તો આપણું 6ઠું છે અને આપણે બોલીએ રોહિત, બરાબર? રોહિત નથી આવ્યો? તો મિત્રો આપણે 6 નામો થયેલા છે, બરાબર? 6 કે 5, 6 ગણીએ, બરાબર? ગમે એટલા હોય પણ આપણે 6 ગણીએ, બરાબર? તો હવે ભાવેશ 7મું નામ બોલશે, હાર્દિક પાંડ્યા, હાર્દિક પાંડ્યા, હાય તો મિત્રો આપણે હાર્દિક પાંડ્યા બોલલો છે ભાવેશ, અને તો આપણે બોલીએ ધોની, બરાબર? તો 7 નામ થઈ જાઓ, તો 8મું નામ બોલ ભાવેશ, બુમરા, બુમરા તો મિત્રો આપણે ભાવેશ છે ને ક્રિકેટના જે ખેલાડીઓ છે એનું નામ બોલે છે, તો આપણે બોલીએ બુમરા, બુમરા, બુમરા। તો 7 થયા ને ભાઈ? ના, તારે 8 થયા, તારે 8 થયા, બરાબર? અને મારે 7 છે અને 8મું બોલું છું, તો આપણે બોલીએ ધર્મેન્દ્ર, બરાબર? તો આપણે ધર્મેન્દ્ર બોલલા છે, આમાં 8 થઈ જાય, બરાબર ભાઈ? હા। પછી વિરાટ કોહલી, વિરાટ કોહલી, તો તારે 9 થયા, બરાબર? તો મિત્રો આપણે ભાવેશના 9 નામ થયેલા છે ને આપણે બોલીએ નક્ષ, બરાબર? નક્ષ નામ છે મિત્રો, બરાબર ભાવેશ? તો કેટલા થયા? 10 ને? 10 નામો થયેલા છે મિત્રો, બરાબર? તો હવે આપણે ભાવેશ પાછો ગણાય, બોલ। જગદીશ, જગદીશ આવી ગયો ને? નહીં આવ્યું? તો રાજેશ આવ્યું? નહીં આવ્યું? તો આપણે રાજેશ, બરાબર? તો લગભગ 10 નામો થઈ ગયા, બરાબર? એટલે આપણે ગણાતા નહીં મિત્રો, બરાબર? તો 11 થયા, 11 બેરા, તો મિત્રો આપણે 11 નામો થયેલા છે, બરાબર? તો આપણે ભાવેશ છે, આપણે ભાવેશનો વારો, હું રાજેશ બોલ્યો, તો હવે ભાવેશ બોલશે પાછો, ભરત, ભરત, તો આપણે બોલીએ મહેશ, બરાબર? તો આપણે ભાવેશ બોલશે પાછો 12 થયા, બરાબર? વિશાલ, કયું? વિશાલ, વિશાલ, તો મિત્રો આપણે બોલીએ વિરેન્દ્ર, બરાબર? 12 છે ને? 12, તો મિત્રો 12 થયા, મારે તે 12 થયો, તો આપણે 12 નામો થયેલા છે ને આપણે ભાવેશ હવે છે તે 13મું નામ બોલશે, બરાબર? ભાવેશ બોલ। મિતેશ, મિતેશ આવી ગયું ને? નહીં આવ્યું? મિતેશ, બરાબર? તો તારા કેટલા 13 થયો? તો આપણને કંઈ યાદ નહીં આવતું। આર્યન, તો મિત્રો આપણે આર્યન નામ આવડી ગયું, બરાબર? તો આપણે 13 થઈ ગયા, બરાબર ભાવેશ? તો હવે છે આપણે ભાવેશનું 14મું નામ, તો ભાવેશ હવે 14મું નામ બોલશે, બરાબર? બોલ ભાવેશ। રાકેશ તો આવી ગયું ને? આવી ગયું, લગભગ આવી ગયું। ચેતન, હે ચેતન, ચેતન, અરે વાહ ભાવેશ, વાહ। તો મિત્રો આપણે બોલીએ, કંઈ યાદ એટલું બધું નહીં આવતું મને। મુકેશ,
તો મિત્રો આપણે મૂકીએ 14 નામ છે ને હા. 14 તો આપણે ભાવેશને 15મું નામ બોલશે. હજુ કોઈ હાર નથી માનતા ને બધાને મને ને ભાવેશને ફૂલ બાકા ઝીકી થયેલી છે બરાબર. વ્યક્તિના નામ બોલવાની બાકા ઝીકી બરાબર. તો હવે આપણે ભાવેશ બોલશે 15 થી કેટલા 15 થી લગભગ 15 તો હવે 16મું ગણીએ બરાબર. તો મિત્રો એટલા બધા યાદ નહીં રહેતા પણ આપણે 16મું ગણીએ છીએ બરાબર ને ભાઈ. સંતોષ. એટલે સંતોષ આવી ગયું એવું લાગે નહીં આવ્યું. હે સંતોષ. તો મિત્રો આપણે બોલીએ શૈલેષ. તો મિત્રો આપણે શૈલેષ નામ બોલ્યો છે. 16 નામ થયેલા છે અને ભાવેશ પણ હજુ હાર નહીં માનતો બરાબર. તો આપણે 17મું નામ બોલ ભાવેશ. બોલ શું થયું મિત્રો? આપણે ભાવેશ વિચારમાં પડી ગયેલો છે બરાબર. હે દિલીપ. તો તારું કયું 16મું ને ના 17મું થઈ. 17મું બોલેલો છે ને આપણે બોલીએ જસવંત પટેલ બરાબર. તો આપણે 17 નામ થઈ જાવ અને આપણે 18મું નામ આપણે ભાવેશ બોલશે. ભાવેશ બોલ. MS ધોની આવી ગયું લગભગ. ભાવેશ આવી ગયું એવું લાગે. મિત્રો આપણને ખબર નહીં આમ બધા નામો બોલીએ એટલે બોલાઈ જાય. બીજા નામો આવેલા હોય તો અહીં ના આવે અને બીજે ના બોલાયેલા હોય ને તો યાદ કરતા હોય ને તો આવી જાય એવું લાગે બરાબર. તો આપણને ધોની તો આવી ગયું લગભગ નામ બરાબર. તો 17 થયેલા છે ને તો આપણે 18મું નામ હવે ભાવેશ બોલે છે. બોલ ભાવેશ બોલ. કેમ ભૂલી જાવ શું બધું? હે હું શું હા કરે છે? બોલ નક્ષ તો આવી ગયું બોલેલો હું. તો મિત્રો આપણે ભાવેશ બહુ વિચારમાં પડી ગયેલો છે બરાબર. ભાવેશ જલ્દી ઉતાવળ કર. જિગ્નેશ. તો આપણે જિગ્નેશ યાદ આવી ગયું બરાબર ભાવેશને બરાબર. તો આપણે બોલીએ ચિરાગ બરાબર. તો 18 નામમાંથી તો આપણે ભાવેશ 19મું નામ બોલશે બરાબર. વિજય. તો આપણે બોલીએ મિત્રો મિનેશ બરાબર. તો 19 ને હા મિત્રો 19 નામો થયેલા છે અને ભાવેશ હવે 20મું નામ બોલશે. ભાવેશ બોલ. અરવિંદ. તો આપણે બોલીએ નિતેશ બરાબર. તો આપણે 20 નામો મિત્રો પૂરા થઈ ગયેલા છે ને 21મું નામ હવે આપણા ભાવેશ બોલશે બરાબર. બોલ ભાવેશ બોલ. अब तू गया बेटा, अब तू गया देख. બોલ ભાવેશ શું થયું? બોલ જલ્દી બોલ. રોહિત શર્મા. ના રોહિત શર્મા તો આવી ગયું. રોહિત હું લગભગ બોલ્યો એવું લાગે. રોહિત શર્મા તમે રોહિત બોલ્યા. ના રોહિત શર્મા એ પાછું અલગ નહીં આવે. રોહિત નામ જ કહેવાય બરાબર મિત્રો. તો આપણે ભાવેશ પાછો ઇમ્પ્રેશનમાં આવી ગયેલો. ભાવેશ જલ્દી વિચાર. જીયાન નહીં આવી ગયું એવું લાગેલા. નહીં આવ્યું. એટલે આવી ગયું. બોલ જલ્દી બોલ. ઉતાવળ કર ભાવેશ. એવું ના ચાલે બરાબર. તો મિત્રો આપણે ભાવેશ ફૂલ વિચારમાં પડી ગયેલો છે બરાબર. ભાવેશ બોલ જલ્દી બોલ. ચેતન આવી ગયું. નહીં આવ્યું. અરે આવી ગયું લા. નહીં આવ્યું. અલા તું તો બોલી લો હમણાં ચેતન એમ. ફરી પાછો ભૂલી જાઓ. તો હમણાં તો બોલી લો. પાછો ભૂલી જાય છે મિત્રો. આપણે જ્યારે ભાવેશ છે ને નામો બોલીને ફરી પાછો ભૂલી જાય છે બરાબર. ભાવેશ બોલ જલ્દી બોલ ભાવેશ જલ્દી. તારા માટે ટાઈમ નથી બરાબર. અને આપણે આજે ચેલેન્જ વિડીયો છે આપણે જરી લાંબો બની જશે પછી મજા નહીં આવે બરાબર. ચાલ ભાવેશ જલ્દી બોલ. ભાવેશ. પ્રિયાંશ બરાબર. તો આપણે મિત્રો પ્રિયાંશ બોલ્યો છે 21મું નામ બરાબર. તો આપણે બોલીએ અરે યાર અસલ યાદ આવી ગયેલું કેમ ભૂલી જાઓ. દિનેશ બરાબર. તો મિત્રો આપણે 21 નામ થઈ ગયેલા છે અને હવે છે આપણે ભાવેશ 22મું નામ બોલશે. ભાવેશ બોલ ચાલ જલ્દી. ચેલેન્જ વિડીયો લાંબો થઈ જશે. ધર્મેશ આવી ગયું ભાઈ. આવી ગયું. તો ભૂલી જાય છે. કેમ ભૂલી જાય છે? ચાલ યાદ કર જલ્દી. તો મિત્રો હવે લાગે છે હવે ભાવેશનો એન્ડ આવવાની તૈયારી છે. ટૂંક સમયની અંદર આપણો ભાવેશનો એન્ડ આવી જશે. વ્યક્તિના નામો બોલવાની બાકા ઝીકી. તો ખતરનાક ચેલેન્જ છે અને ભાવેશ તો આ બાજુ શરમાઈ છે બરાબર. એકદમ હસે છે. ભાવેશ જલ્દી વિચાર કર. તો મિત્રો આજે ચેલેન્જ વિડીયો છે આપણે લાંબો બની જવાનો છે. જયમીન. તો મિત્રો આપણે ભાવેશ બોલ્યો છે જયમીન. તો આપણે બોલીએ મનોજ. તો મનોજ 22 નામ થયો બરાબર. તો હવે આપણે ભાવેશ બોલશે 23મું નામ. બોલ ભાવેશ. કલ્પેશ. તો આપણે બોલીએ ગણપત. તો મિત્રો આપણે 22 ને કે 23 કે 22 થયા 23. તો મિત્રો અમે ભૂલી ગયા છે એટલે લગભગ 23 નામ ગણીએ બરાબર. 23 નામ થયેલા છે ને હવે છે આપણે 24મું નામ ભાવેશ બોલશે. બસ બોલ.
બોલ બોલ. અસલ નામ છે એન્ડ તારો આવી જ જવાનો છે, જલ્દી હો ને ભાઈ. બોલ બોલ. યાદ તો કર, કોઈને નામ નથી યાદ આવતા. નામ બોલવાની તો સહેલી ચેલેન્જ છે ને. બોલ બોલ જલ્દી બોલ ભાઈ. પણ યાદ નથી આવતા. અરે બોલ બોલ. બોલ બોલ. તો મિત્રો ટૂંક સમયની અંદર હવે જલ્દીથી ભાવેશનો એન્ડ. હે નીતિન. અરે વાહ યાર. તો આપણે 24 ને 25 24મું નામ બોલ લો. હા 24. 24મું બરાબર. તો આપણે 24મું નામ બોલીએ પ્રવીણ બરાબર. તો મિત્રો આપણે 24મું નામ પ્રવીણ બોલ્યા છે ને હવે આપણે 25મું નામ ભાવેશ બોલશે. ચાલ સ્ટાર્ટ કર જલ્દી ભાવેશ, આપણી પાસે ટાઈમ નથી. બોલ ભાવેશ જલ્દી બોલ. મિત્રો આ બધે આપણે ભાવેશ ખુરશીમાં બેસીને તૈયાર થઈ ગયેલો છે ને કમ્પ્લીટ નામો બોલે છે. ભાવેશ જલ્દી કર. યાદ નહીં આવતું. તારો એન્ડ જલ્દીથી આવી જવાનો છે. હા બોલ ભાવેશ. તો મિત્રો આપણે ભાવેશ ફૂલ વિચારમાં પડી ગયેલો છે બરાબર. બોલ ભાવેશ બોલ જલ્દી બોલ ભાવેશ. તો ભાવેશ વિચાર જ છે. ભાવેશ જલ્દી બોલ ભાવેશ. નયન. નયન. તો આપણે બોલીએ રમેશ. તો 25 કે 26 25 નામો થયા બરાબર. 25 તો આપણે 26મું નામ હવે ભાવેશ પાછા બોલશે. ના હમણાં 25 તલા 26 થાય છે. 26મું બોલ આવે. અક્ષય. અક્ષય. અક્ષય બોલ્યો તો આપણે બોલીએ ગજેન્દ્ર. ગજેન્દ્ર નામ છે હો, કોઈ એ નથી. તો ગજેન્દ્ર 26 નામો થયા. તો આપણે 27મું નામ બોલ ભાવેશ. બોલ બોલ ભાવેશ. તને બીજા કોઈને તારા મિત્રોના એવા નામ નથી આવડતા સ્કૂલ? હે હમણાં જ બોલું છું. હા બોલ બોલ જલ્દી બોલ. કોઈ તારા દોસ્તારો બોલ બોલ જલ્દી જલ્દી. તો મિત્રો આપણે જોઈ શકો છો ભાવેશ ફૂલ વિચારમાં પડી જાય. ભાવેશ જલ્દી કર, તારા માટે ટાઈમ નથી બરાબર. હવે તો તારે વિકેટ ગણવામાં આવશે પછી. મયંક. હે મયંક. મયંક. હા તો મયંક બોલ્યો છે ને તો આપણે બોલીએ હવે સુરેશ બરાબર. તો 27 નામ થયા બરાબર. હા. તો મિત્રો આપણે 27 નામ થયેલા છે અને 28મું નામ હવે આપણે ભાવેશ બોલશે બરાબર. બોલ ભાવેશ. બોલ બોલ. શું નામ છે? અંકિત. અંકિત. હા તો અંકિત ને. હા. તો 28મું છે ને. હા તો આપણે બોલીએ અજય. તો મિત્રો આપણે ભાવેશ થાકી ગયેલો છે. કહેતો હશે કે આપણે દીપક તો નામ ઉપર નામ કાજલ. કાજલ. તો આપણે બોલીએ સંજય. તો મિત્રો ભાવેશ તો થાકી ગયેલો છે બરાબર. 29 નામ થયેલા છે ને હવે 30મું નામ થયું બરાબર. ભાવેશ બોલ 30મું નામ. ગેંદાલ. હા ગેંદાલ. ગેંદાલ નામ છે. સારું કંઈ વાંધો નહીં. ગેંદાલ આપણે નામ છે બરાબર. અહીંયા આપણે તો આપણે બોલીએ યાર હવે મારી એન્ડ આવવાની છે કે શું? સંજય. જેકી. ઉમેશ. ઉમેશ નથી. આવી ગયું. ઉમેશ આવી ગયું. બોલેલો. ઉમેશ. અશ્વિન બરાબર. તો મિત્રો આપણે 30 પૂરો થયા ને ભાવેશ. તો મિત્રો આપણે 30 નામો પૂરો થયેલો છે અને 31મું જે નામ છે હવે ભાવેશ બોલશે. તો પહેલાં તમને કહી દઉં કે આ જે ચેલેન્જ વિડીયો હતો મિત્રો એમાં આપણે નામો ભૂલી ગયેલા છે બરાબર વિડીયોની અંદર. તો કોણ કેટલા નામો બોલ્યા છે ખબર નથી પણ 31 નામ આપણે ગણવામાં આવશે બરાબર. તો 31મું બોલીએ ને. 31મું હવે બોલવાનું છે બરાબર. તો ભાવેશ બોલ. બોલ ભાવેશ. બોલ બોલ. બોલ ભાવેશ જલ્દી બોલ. મિતેશ આવી ગયું. હા બોલ ભાવેશ જલ્દી બોલ. જલ્દી જલ્દી શું હાલ છે? લાગ માનવા પડશે. હે હારે. એવું કેમ બોલ્યો? એવું નથી વિચારે. તો મિત્રો આપણે ભાવેશ હાર માનવાનું હવે એન્ડિંગ આવી ગયેલો છે બરાબર. તો ભાવેશ બોલ જલ્દી બોલ. આ ચેલેન્જ વિડીયો મિત્રો છે ને આપણો ફૂલ લાંબો બની ગયેલો છે બરાબર. ભાવેશ જલ્દી બોલ જલ્દી. આપણે પાસે કોઈ ટાઈમ નથી બરાબર. બોલ જલ્દી બોલ. તેના માટે મિત્રો આપણે ટાઈમર નથી રાખ્યો કારણ કે મજા નહીં આવે એમ કરીને બરાબર ચેલેન્જ વિડીયોની અંદર. તો આપણે ભાવેશ જલ્દી બોલ. પ્રિયાંશ. પ્રિયાંશ તો આવી જવું ભાઈ. કેમ ભૂલી જાય છે તું? જલ્દી બોલ. જલ્દી બોલ વીરા. વિહાન. વિહાન. તો મિત્રો આપણે વિહાન બોલેલો છે ભાવેશ. 31મું નામ ને. 31મું નામ આપણે વિહાન બોલેલો છે ભાવેશ બરાબર. તો આપણે બોલીએ હિતેશ.
બરાબર. તો આપણે એક તો ભાવેશ તો થાકી જો કહેતો હશે દીપકભાઈ તો બહુ નામો પર નામો લાવે છે. બરાબર. તો ભાવેશ બોલ હિતેશ. તો 32મું નામ બોલ, ચાલ જલ્દી બોલ. હા. બોલ ભાવેશ, બોલ જલ્દી બોલ. લાલા. હા, લાલા. આ લાલા નામ ના. નથી. ચાલ તારે મિસ્ટેક થઈ છે, થોડી મિસ્ટેક થઈ છે. આપણે વિચારમાં ભાવેશ ફૂલ પડી ગયેલો છે મિત્રો. બરાબર, ખતરનાક વિચાર છે. વિરેન્દ્ર આવી જો ભાઈ, મેં બોલી તું જલ્દી બોલ. બધા નામો આવી ગયેલા છે મોટા ભાગના. ભાવેશ બોલ, બોલ જલ્દી બોલ ભાવેશ, જલ્દી. કે પછી હાર માનવું છે? હારે જ. હે? હાર દીધું. પાક્કું? હા. ફાઇનલ? હા. ફાઇનલ ને? તો આપણે હવે પૂરો કરીએ. બરાબર ચેલેન્જ? હા. બરાબર. હા. કઈ યાદ કરવું છે? બરાબર. તો મિત્રો આપણે ભાવેશ હાર મારી લીધી ને આપણે, મને પણ યાદ હતું. બરાબર. નામ, છેલ્લું નામ આપણે છે નરેન્દ્ર. આપણને કોઈ નામોની ખામી નથી. બરાબર. આપણને ફૂલ નામો યાદ હતા, ભાવેશને પણ યાદ હતા. જો મિત્રો આજે ચેલેન્જ વિડીયો પતી જશે ને એટલે પછી તમે જોજો ભાવેશને છે ને ફૂલ નામો યાદ આવી જશે ભાવેશને. બરાબર. આ બાજુ ભાવેશ થઈ ગયેલો છે રેડી. અને તો મિત્રો આજનો જે આપણે ચેલેન્જ વિડીયો હતો એમાં આપણે જીતી જાવ લગભગ 32 જે નામો હતા એમાં આપણે 32 નામો સુધી ટકી રહ્યા અને વ્યક્તિના નામો બાકી જીકી ચેલેન્જ હતી. બરાબર. તો એમાં આપણે જે ભાવેશ જે ઇનામ હતું, જે 500 રૂપિયાનું ઇનામ, તે ઇનામ આપણે ભાવેશ આપી દેશે. તો તમે ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો. તો જય માતાજી મિત્રો. આજનો આપણો જે ચેલેન્જ વિડીયો હતો કે અંતાક્ષરીની બાકાજીકી, સોરી આપણે વ્યક્તિના નામ બોલવાની બાકાજીકી. બરાબર. તો એમાં આપણે જીતી ગયેલા છે 32 નામ સુધી ટકી રહેલા અને આપણે ભાવેશથી જે ઇનામ હતું એ આપી દેશે. લે ભાવેશ જોઈ લે. આ 500 રૂપિયા દીપકભાઈ. હે? હા. લા. બરાબર. તો મિત્રો આ તમે જોઈ શકો છો. બરાબર. 500 રૂપિયા, આ 500 રૂપિયા આપણે ભાવેશ આપી દીધેલા છે ઇનામ. બરાબર. આ જોઈ શકો છો તમે. તો આપણે 500 રૂપિયાનું ઇનામ છે જે આપણે ભાવેશ આપી દીધેલું છે. અને આજનો જે ચેલેન્જ વિડીયો છે એમાં કેવી મજા આવી ભાવેશ? હા. હા, મજા આવી. હે? મજા આવી. ભાવેશ તો 32 નામો સુધી ટકી રહ્યો એટલે બહુ સરસ કહેવાય નહીં ભાવેશ? હા. એનો વિચારો બહુ સારા કહેવાય. બરાબર. તો મિત્રો આપણે આજનો જે ચેલેન્જ વિડીયો છે એમાં આપણે આટલે પૂરો કરીએ છીએ. તો તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી. મળીએ નવા ચેલેન્જ વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.